नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું ધોરણ 1 થી 8માં વિદ્યા સહાયકની ભરતી 2024ની અંદર આવવાની છે અને એના માટે 1/7/2024ના રોજ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયકના જે રોસ્ટર રજિસ્ટર તૈયાર અને પ્રમાણિત કરવા બાબતે જણાવવામાં આવ્યું છે। એટલે કે ભરતીની જે પ્રક્રિયા છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવી છે અને ગઈકાલે જ મેં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે શિક્ષણ સહાયકનો પણ વિડીયો મૂક્યો છે, જે તમે જોયો જ હશે અને જેમાં પણ મિત્રો સંપૂર્ણ રોસ્ટર રજિસ્ટરો તૈયાર કરી અને 1-2 દિવસની અંદર જે તે જિલ્લા સંલગ્ન મોકલવામાં આવ્યા છે। સાથે સાથે એનો ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે વિદ્યા સહાયક માટે અને ખાલી જગ્યાઓની તમામ વિગતોની માહિતી મેળવવા બાબતે આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે અને જે રોસ્ટર રજિસ્ટર છે તેને પ્રમાણિત કરવા માટે જે તે કેમ્પ પણ રાખવામાં આવે છે અને કેમ્પમાં હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે। એટલે કે જુલાઈ 2024ના પ્રથમ જે 15 દિવસની અંદર પખવાડિયામાં જ આ કેમ્પનું આયોજન કરવામાં આવવાનું છે અને એમાં ભરતીને લગતા સંપૂર્ણ ચર્ચા થવાની છે। તો આ પરિપત્રને આપણે વિગતવાર જોઈશું આ વિડીયોમાં, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, ખેલ સહાયક જેવી સંપૂર્ણ વિગતો તમને અપડેટ મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આ તમામ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો વાત કરીએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તારીખ 1/7/2024ના રોજ પરિપત્ર થયેલો છે, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ તમામ, નગર શિક્ષણ સમિતિ, જેનો વિષય છે પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટર તૈયાર અને પ્રમાણિત કરવા બાબતેનો પરિપત્ર છે। ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિ હસ્તકના વિદ્યા સહાયક કે શિક્ષકના રોસ્ટર રજિસ્ટર 1/7/2024ની સ્થિતિએ અદ્યતન રીતે કરી સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરાવવા અત્રેની કચેરી દ્વારા જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયા દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે, જે અંતર્ગત 1/7/2024ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવવા નીચેની સૂચનાઓ ધ્યાને લઈ રોસ્ટર રજિસ્ટર તૈયારી કરી અત્રેથી આપવામાં આવનાર તારીખે અદ્યતન કરી પ્રમાણિત કરાવવા માટે કેમ્પમાં હાજર રહેવા જણાવવામાં આવે છે। વિદ્યા સહાયક અને શિક્ષકોના રોસ્ટર રજિસ્ટરો તૈયાર કરતી વેળાએ 31/7/2023ના રોજ મંજૂર કરેલ મહેકમ ધ્યાને લેવાનું રહેશે। છેલ્લે પ્રમાણિત કરાયેલ રોસ્ટર રજિસ્ટર પછી આપના જિલ્લામાંથી 30/6/2024 સુધીમાં વય નિવૃત્ત, સ્વૈચ્છિક નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી, અવસાન, બઢતી, ફરજિયાત નિવૃત્તિ કરાયેલા શિક્ષકોને રિમાર્કમાં કારણ અને તારીખ સાથે હાલના રજિસ્ટરમાં જે નોંધ કરી છે તે 1/7/24ની સ્થિતિએ અદ્યતન કરવાના રહેશે। ઉક્ત વિગતો જે તૈયાર થયેલ રોસ્ટર રજિસ્ટર આધારિત આપના જિલ્લાની અનામતની ટકાવારીને ધ્યાને રાખી જરૂરી તારીખ પત્રકો ચોકસાઈપૂર્વક તૈયાર કરવાના રહેશે। એટલે કે મિત્રો આમાં અનામતની વાત કરવામાં આવી છે, અનામત કાયમી ભરતીમાં લાગુ પડતું હોય છે। વિકલાંગ માટેનું રજિસ્ટર પણ અલગ નિભાવવાનું છે, એટલે કે વિકલાંગોને જે તે જગ્યાઓ પણ અનામત હોય છે। કેમ્પની તારીખની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે, જેની નોંધ લેવાનું। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર મિત્રો 1/7ના રોજ કરવામાં આવ્યું છે। એટલે કે 15 દિવસની અંદર રોસ્ટર જે સંપૂર્ણ તૈયાર થઈ પ્રમાણિત કરવામાં આવશે અને એના પછી જે ખાલી જગ્યાઓ છે એના ઉપર ભરતી હાથ ધરવામાં આવશે। અને અત્યારે મિત્રો અન્ય માધ્યમની જે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। સાથે સાથે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં 7500ની ભરતી કરવા માટે પણ 1 તારીખના રોજ રોસ્ટર જે મંગાવવામાં આવ્યા છે અને એની જે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। તો આવી જ અપડેટ તમને આપતા રહીશું। ફરી મળીશું, ત્યાં સુધી જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।